ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે છે ને કોમ જલ્દી પટ્યું નહોતું કારણ કે ઉઠ્યો તો મોડા ઉઠ્યો હતો એટલે મોડા ઉઠ્યો હતો એટલે જો આજ તો વ્લોગ વિડીયો થોડું મારું લેટ પડ્યું હતું. બરાબર, તો હજુ સુધી બ્રશ કરવાનો બાકી છે, ચા નાસ્તો બાકી છે. તો ઘરે જઈએ, બ્રશ કરી લઈએ. ઓપરેટર આવી ગયા છે પણ મારું કોમ પટ્યું નહોતું એટલા ઘડી હું કોમ પટાવી આવી ગયો હતો. જો હવે તો લખવાનું હતું ને એ બધું. બરાબર, ચાલો જઈએ ઘરે અને ઘરે જઈને પછી ચા નાસ્તો કરીને પાછા જઈએ આપણે આપણી શોપ ઉપર. તો નોકરીથી ઘરે આવીને આજ તો આવી ગયો તો હું સીધો બંકા જોડે, કારણ કે આપણે કમેન્ટો આવતી હતી ને કે બંકાના વિડીયોમાં બતાવો, બંકાના બતાવો. તો આજ આવી ગયો છું. જુઓ, એક તો એકવાનું ચાલુ હોય ને ફોન જોવાનું ચાલુ છે. જુઓ, એ આવીને જો આખી અલગ ધૂનમાં જ છે. આવો આમ 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 શું બોલવું કે રંગ જો મેં જંગ જો મેં એવું કેવું. આવો બાપુ, કેમ છો? રંગ જો મેં જંગ જો મેં. બંકાની એન્ટ્રી થાય ને એટલે પછી માહોલ જો મને કોક તો બોલ. હા, એ ભૂત દોડ્યું વચ્ચે હતી. ચોક બોલ હેડા. તો બંકો હવે હેડતે શીખી ગયો હોય થોડું હેડા ને હેડતે શીખી ગયો હોય. જો આ ચક્કર આવવાનો હમણાં, આ ચક્કર આવ્યો. કાલ આવ્યો તો નેટ આવ્યો હોય દુકાનથી, રમેકર દુકાનથી. નહીં એ શનિ આજ આવવાનું હે? શનિ ઓય આજ આવવાનું હે? રમેકર લેવા આવવાનું હે ને? રમવા આવવાનું હે ને? હા હે આ રીલના શોખીન રીલ ચાલુ હોય, રીલ બનાવવાનું ચાલુ હોય. આની રીલ હું જોઉં છું. હું બધા તમને બતાવ્યો હતો ડાયરેક્ટ મારા બીજા ફોનમાંથી. લેવા મારો વિડીયો ઉતારે, મારો વિડીયો ઉતારો. હા હા, લે 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 પકડ ફોન, લઈ રે બસ. આજ સ્માઇલ આલી વિડીયોમાં નહીં નહીં તો હડો. હા હું રંગ જો મેં જંગ જો મેં. રંગ જો મેં જંગ જો મેં. અને આપણે એવી કમેન્ટો આવી કે બધાને હંગાત બતાવો, ભૂમતાજીને, સનીને, રોહનને. હા તને તો બતાવ્યો કા, પણ આપણે એ શક્ય નહીં કારણ કે હું બધા હોના કોમે હોય. એ લગભગ રાતે મોડા શૂટિંગમાંથી ઘેર આવી પછી આ અમુક ટાઈમે ઊંઘી ગયેલા હોય ને પેલા રંબા ગયેલા હોય ને એટલે એક આપણે બતાવી દઈએ અલગ અલગ. કેવો તારી? હા હું આડો જાતો તો સૃષ્ટિવાના ઘેર, પછી વાનર જોયો હોય અને આપણે કમેન્ટ હતી એટલે વળી ગયો. જો તો બાજુમાં જ ઘર છે, આ બાજુવાળું ખેગારજીનું ઘર અને બાજુવાળું ફૂમતાજી. બરાબર, બેન જોડે એટલે આજ રમતા ભાડા એટલે આવી ગયો ને. ગારે મારા જોડે આવતા નહીં, આજ આયા હાઈ. તાચી રહ્યો. હા તો હડો જવું હોય. ઓ હા તો ઘરમાં જ તું જોઈ રહ્યા એમ ને? હા માં જતા રહ્યા બસ. તો દ્રષ્ટિઓના ઘેર જોવો છે એટલે બધા છોકરા રમી રહ્યા. હવે સૃષ્ટિ અમદાજી આ ફોન આવ્યા, લે ફોન. વાડી થઈ ગઈ મને ભાડીને ગયા. લુસી ભાઈ જહાલ આવી ગયા. શું ભાઈ જાય? હા દ્રષ્ટિ હડો હરિભાન ચાવડ બોલજો. વડીલો ને પીવો. બોલ તારું કેવું? એ માર કાકો કહેતા એમ શું તારે? હા તો શું તડકો હમ આવા બસ લે હું આવતો રહ્યો. એ હાલ હું રમે તું અંદાજે હું રમે? હા એ શું હોય? હા હા ઓમ તાજી કે જી ઓમ તાજી કે જી
અમે કાઢા બોલાવાની મજા આવે એને. હા લે હાય ઓને વડે ફોન લેવો છે. ભાઈ બેસ ભાઈ બેસ. અને આવ્યો તો દ્રષ્ટિઓના ઘેર. પહેલા આવ્યો તો ક્યાં ગાડી દીધા ખેગારજી નું ગીત છે. આઈ દસ મારા હવે થોડું મોડું થાય છે તો જાઉં અને નાહી ધોઈ રેડી થઈને જઈએ એસબી ટોય નહીં તો સવારમાં આવી જાય છીએ આપણે એસબી ટોય પાટણ. માતાજીની દીવાબત્તી કરી દીધી છે અને આપણે વહેલા વહેલા એક ગાડી ચેક કરવા ગાડી છે. કઈ હતી ખબર વોટમ જાય દિલા એનું બોક્સ જોઈ ગયું. આ રહ્યું ભગવો કલર જેવો એનું બોક્સ જોયું હતું. હાર્યું હતું ને હારી પણ ઉપર તો દેખાતી નહીં. આપણે ડાયરેક્ટ જ બતાવી જુઓ. બહુ મસ્ત કાર છે. રિમોટ કંટ્રોલ પ્લસ સ્મોકવાળી આવે. ભગવો કલર ફેવરેટ. આવી જઈ અને ભાઈ સ્મોકવાળી આવે હોય છે ને પાછળના ભાગે સ્મોક થાય પણ આજ મેં પાણી ભર્યું નહીં એટલે બરાબર જોયું ખડાઈ ને અને આપણે ડ્રાઈવર તો તમને ખબર જ છે કે વારંવાર હું કહું છું કે અમારે ગાડી ચેક કરવાની હોય એટલે ડ્રાઈવર અમારે આવી જાય. જો ગાડી ભાઈ ના પાડતો નવી છે ખાલી ચેક કરવા જ ગાડી છે ભાઈ બરાબર એવી ડ્રાઈવર. એટલે અમે કોઈકનું નુકસાન કરવું જ સારું લાગે આપણને બરાબર. ગાડીનું કંઈ થયું નહીં કારણ કે મેટલ બોડી છે મજબૂત છે. એ જય પાર્લર વાળા બીજે જઈ પાર્લરે જઈને આવી ગાડી. હવે મારું મગસ નથી બેહતો મારા રાજ અને ખબર હવે મારું શું થશે રાજ. ખોલ્યું તું તાર હું નાનો તો પડતો. કરણ હવે અમુ મારું અન્યનું જગડું મગસ કોમ નથી કરતું મારા રાજ. પેલા એનું ચક્કર તો લગાયા પડ્યું છે એ પડ્યું. અરે તને ખબર તું મનુ લે પૂછી અમુક કરવા તે ખોલ્યું એમ્પુ મેં તમારું સારું કરવા માટે ખોલ્યું. હું ના પાડતો મારું સારું નહીં કરું એટલે આવા કેટલા ખોલી ગયા છે. હા અબ મેરે દિમાગ કી બત્તી એમ કરતે કરતે ભમેડો તે નેસ્તી હતો. ના ના અને એ જ ભમેડો તમારા ઘરમાં એમ્પુ કે એક સવારે તમને માણસ બતાવ્યો એ રહ્યો મને હેરાન કરીને જો ને તારે બીજો માણસ આ માર પેલું કહેવાય ને શું કહેવાય લેવાનું શું કહેવાય વાને અરે વાનો શું કહેવું નામે હું તો ભૂલી ગયો. ક્યુબ આ આરું આખું ખોલીને રમણ ભમણ કરીને મેલ્યું હોય અને હવે કમ્પ્લીટ કરતા આવડતું નહીં. રોજ આવીને આ લોકો કોક ને કોક આવું ઊંધું કરે એવું કરવાનું. પછી રહ્યા ચાલુ વિડીયોમાં કહે કે કરણ બોલ કરે. દિલીપ એના વિડીયોમાં કહે આ વિડીયોમાં કહે કારણ કે આખો દાડી બોલ કરે. પછી ના બોલે યાર આવું કરવાનું આવું કરવાનું. આ કલર બધા ચેન્જ પણ કલર એ ચેન્જ નહીં. છોકરા કરી નાખે એવું નહીં કે તમારે મગજ ના હોય એટલે છોકરાને મગજ ના હોય. છોકરા પાવરફુલ મગજ વાળો પડે કમ્પ્લીટ સોલ્વ કરી નાખી ક્યુબ ખબર પડી. અને મેં આ પિયાનો લાઈન મેલ્યો તો કાલ પિયાનો વગાડવાનું કીધું જ ના વગાડ્યું એવું સીધું કોમ નહીં આવડતું. મેં કીધું કે મારે કમેન્ટ આવી હતી કે વિપુલને પિયાનો વગડાવો ના પાડી ચોખ્ખી ના પાડી કે ના તાર વિડીયો હું નહીં વગાડું જો અને ઊંધું કરતે આવડે હમું કરતે નહીં આવડતું. એના માટે મેં પિયાનો હોય ઉપરથી હોય નીચે ઉતારી રાખ્યા હતા જુઓ
કીધું ગમે તે વગાડ, પણ મને ના પાડી દીધી. પિયાનો વગાડ્યો ના અને ખાલી ઊંધું જ કરવાનું. પછી તોય આ વિડીયોમાં સારા થાય કે કરણ એમ શોપમાં પહેવા નહીં દેતો, બોલે છે આવું બધું. એ આ સમજાય ને યાર તું આપણે હવે મૂલી આવવા દો અમો એમને બધા ના બાદે ના પણ સાચું કોને નકા આખી પેલી કેમ અમારે ઇલેક્ટ્રિક એક્ટિવા ખોલ દે. બરાબર, ઇલેક્ટ્રિક એક્ટિવા ખોલ દે, ઇલેક્ટ્રિક ગાડી ખોલ દે, એમ થોડી ચાલે. બરાબર. તો આજ છે વાઈન જવાનું છે ગોમ, પણ આજ મેં એવું નક્કી કર્યું કે સોલ્વ કર્યા વગર હાર્યું તું જાતો ના હામું કર્યા વગર. બરોબર. નકર સીધો વાઘુબાને ફોન કર્યો, વાઘુબા રહ્યો બધું બગાડા. આવડતું નહીં. મને આવું મજા આવે. મજા આવે ને બે કરે જાતા. જીગા ના બધે જીગાને હોય ના પાડું કે ભાઈ હામું કર્યા વગર ના વન ખાવા નહીં દઉં. બરાબર. તો હમું થાય તો ના થાય તો આજે પૈસા લેવાનો છું મોવાના. મેં પહેલથી કહી રહ્યા છું, એને મને કીધું કે ખોલવાનું, મેં પહેલથી કહી રહ્યા છું જો ભાઈ ખોલવું હોય ને નહીં હમું થાય હું પૈસા લઈ લેવું. હું લે નુકસાન બેઠું. આ તો રોજ આવી નહીં કે વસ્તુ બગાડી. પેલો સવારે દિલીપ આવ્યો તો એવું કર્યું, સીધી ગાડી ભોય જવા દીધી. રિમોટ છે, રિમોટ કંટ્રોલ વાળી હતી, સીધી ભોય જવા દીધી. તો એ પાછું કે કરણ ચેવો કાયો થાય કે કરણને આપણે કાયો કરવા માટે ગાડી ભોય જવા દઈએ. આવું પછી તમે કહો કરણ બોલો ફોન નહીં મારે જો એક આ બધું હમું કરીને અહીં જો ને જીગાનો ફોન એ ગાડી હોય પણ હોય કોમ પડી હોય ના ગાડી હોય તો હમું કર્યા વગર જવાનું નહીં હો ભલે ગાડી આવી. બરાબર. તો જો તો હું ઘરે જમવા માટે અને કમ્પ્લીટ આવવા અને જમીન પાછો આવી ગયો છું અને બેઠો છું હરીબા ચાના કાઉન્ટર ઉપર સેલિંગ કરવા માટે. જો હરીબા ચાય ગોલ્ડ રોયલ બાપુ કાકાનું દેશી ઘી. બરાબર. તો હાર્યું અમારે અલગ કાઉન્ટર છે. હું વિડીયોમાં ઘણી વાર બતાવું જ છું કે અમારા પાર્લરના આગળ અમારે હાર્યું અલગથી કાઉન્ટર છે ચા માટે. બે એક ચાલો આપણે ચાલુમાં કરી દઈએ. લાવજો ચાર ટોકર આપજો. ચાર આપવા નહીં નાખી બચ્ચા આવી ગયો. તો તમને લાઈવ બેઠે બેઠે મેં સેલિંગ બતાવી દીધું. આપણે ટોકનવાળી સિસ્ટમ છે. બરાબર. આનું આમ તો બેસી છે આપણે રાજુભાઈ. આજે અમારે કરણભાઈ બેઠા પણ આજે હું ઘડી વાર બેઠો હું. અમારે ચોક હવે કોમ આવશે ને તો કરણભાઈ બિહારી જતા રહેવાય. હાઉ કરણભાઈ બે ટોયસ નું સંભાળશે ને આટલે આવ્યું ને અમારે હોમે ટોયસ છે, જોડે હરિબન પાર્લર છે અને હોમે આપણે કાઉન્ટર છે. બરાબર. તો ચલો હું જઉં છું હવે મારા ટોયમાં. તો હું જો તો બજાર અને બજારથી પાર્સલ લઈને આવી ગયો છું ઘેર. ના ઘેર નહીં, પાછો શોપ ઉપર આવ્યો વળી પાછો આવ્યો તો વાયના જોડે. કારણ કે મને ખબર પડી કે ગોલી અચાનક બીમાર થઈ ગયો દાખલ કર્યો હતો એટલે ખબર લેવા આવ્યો તો. હા જો 2 બાટલા સડાયા હતા બાપડું એ. હા 2 બાટલા સડાયા હતા. ખોટું નહીં બોલું છું પણ દવાખાને નહીં ગયો. જોર બાપાનો ફોન આવ્યો હતો. જોર બાપાનો ફોન આવ્યો હતો કે પેલો મોનતો નહીં કે જાજે કે દવાખાને લઈને જાજે મોન હતો. તાર પપ્પા ગમ જાય ને આજે નહીં જઈને આયા ક્યાં ગમ ગયા હતા તો એમાં હાજી આશી તો જો ગોલી બીમાર હતો તો તમે જોઈ લો આવો બીમાર કહેવાય. આવો હોય ને એને બીમાર કહેવાય. નહીં ચમ નહીં જતો એટલે આપણો કેમેરો છેડે તો કહું બોલ એવું ના હોય 12 મહિનામાં એકાદ વખત તો બીમાર થઈએ કોઈ 12 મહિનામાં એકવાર બીમાર થાય તો એમ થોડું હાલે. અમે 12 મહિના 12 દાડા હોય હતો નહીં ચાલતું. તમારું ચાલે તો ખબર કે મારે કેવું છે ખબર ભલે હું બીમારી હોય પણ મારા બ્લોગની રજા નહીં પડતી. પેલો હા મારા જે વખત પેલી તકલીફ હતી ને એ વખત હું ઘેર હતો. ઘેરની ઘેર ઓલ ટાઈમ પથારીમાં તો બ્લોગ તો હું ખાલી લગભગ 4-5 દાડા તકલીફ હતી એટલે બંધ રાખ્યા હતા. બાકી તરત ચાલુ કરી દીધા હતા. તો જય માતાજી મિત્રો, આપણે બજારથી પાર્સલ લેવા જઈએ તો પાર્સલમાં શું વસ્તુ આવી ખબર આ ઉડતી ઢીંગલી. તો આરી ઉડતી આવે જો કે કોઈ જગ્યા ઓછી હાલ નહીં ઉડાડતો
પ્લસ બીજી વાત કે આરી ચાર્જેબલ આવશે. હાલ ઇન્સ્ટાગ્રામ ને રીલમાં બધામાં આરી ટ્રેન્ડિંગ ચાલે છે, એટલે એ જોઈને હું એમ લાવ્યો છું આપણે એસબી ટોયમાં. એટલે જેને લેવું હોય આવી જજો, મળી રહે. અને એનો ડેમો લાઈવ હું બતાવું છું બહાર જઈને, કારણ કે વોઇસ જગ્યા ઓછી એટલે બહાર મજા આવશે. બરાબર, ખુલ્લી જગ્યામાં. બીજી ખાસ વાત કહેવાનું, ઉડાડીએ ને નેચે ના બધી હોય તો નેચે હાથ કરીને એટલે પાછી ઉપર ઉડી જાય, મજા આવે કે મસ્ત વસ્તુ હોય. બરાબર, મને ખુદ ગમી હતી એટલે મેં મંગાવી છે. તો હડો જઈએ બહાર, અને બહાર જઈને દિલીપના કેમેરો પકડાવું અને જોઈ લઈએ, ચેક કરી લઈએ. થઈ ગયું ચાલુ ભાઈ, વાત ના જોવાની હોય, બ્લોગ છે આવું. તો આપણે જગ્યા ઓછી પડતી હતી. હા, એકન જગ્યા ઓછી પડતી હતી તે વાયા છે. હવે જગ્યા વધારે ને હવે ચેક કરીએ અને ગાડી ભાઈ આજ તમે રાખશો ને, ખોવાઈ જાય આપણે કોઈ ગેરંટી નહીં હો ભાઈ. ઉડાડું કે ઉડાડ, ધાબા પર જવા દે એના કરતી. હે ને જોરદાર જોરદાર. બરાબર, અંદર જગ્યા ઓછી પડતી હતી એટલે ટોપી ટોપ ટકરાઈ પાછી આવતી રહેતી હતી. હવે જગ્યા વધારે એટલે કમ્પ્લીટ ગમાય. બરાબર, એક મિનિટે વિડીયો બનેને ચલો એટલે ટ્રાય પૂરો થયો આપણે, અને હવે કરંટથી જોઈએ આપણે એસલા ટોયઝમાં, એચડી ટોય એચડી ટોયઝમાં જોઈએ. એટલે એસબી ટોય ને એચડી ટોય કે. જય માતાજી મિત્રો. તો આજે ફરીથી કેમેરો આજે નહીં એટલે અત્યારે એટલા માટે ચાલુ કર્યો કે છે ને હદના 7:30 આવ્યા, મારે શોપ વધારવાનો ટાઈમ થઈ ગયો. અને વિપોની શેઠ આપણે ખારિયા ગોમ જઈને, થરા બાજુ ખારિયા ને, ખારિયા ગોમ જઈને પાછા આવ્યા. અને ઘણો બધો એમ કે વચ્ચેનો ગાળો થઈ ગયો. અને એના પછી જોયા આ હમું કરવા આવીને બેઠો, હજુ સુધી હમું થયું નહીં. મારા મેં કીધું કે મને પૈસા હાલ દે ને તું, અને તું પૈસા લઈને જતો, આ વસ્તુ લઈને જતો, મને પૈસા હાલ દે ખાલી. જા ઘેર આખો મજા લેજે, ઘેર કરે જાજે બેઠો બેઠો, ઘેર કરે જાજે. એ રહ્યું તો પૈસા હાલ તો જોર આવે છે. અને પછી તોય તમે દિલાની વાત માની લ્યો કે કરણ આમ ન કરણે દિલો જગ્યાએ માની લે બધા યાર. અને એને અમારે ફેંકવાની ટેવ છે વધારે. નહીં વિપો સાચું બોલ નાખે ખાલી, સાચું બોલ, સાચું બોલ. જો પછી સાચું જો હું એક વસ્તુ બતાવવાનું છું. આપણે લાઇટ પાંડા જે હાલ ટ્રેન્ડિંગમાં છે ઇન્સ્ટાગ્રામમાં, એ હું લાવી દીધું છે. ચાલ ચેક કરવા લાવ્યો તો, વસ્તુ સારી છે, જોઈ લો તમે, બતાવું. પેલો બેઠો બેઠો કાયો થાય, પૈસા હાલ દેખતા ને કાયો થતો હોય તો, આટલું બધું પેલું થતું હોય તો વાત કરે. બીજું કશું જ ના જોવે. એ સાતું ને કલ લે એવું ના ચાલે. તો હવે હું બતાવતો તો લાઇટ પાંડા. તો આ ટાઈપનું એનું બોક્સ છે અને આ ચાર્જેબલ આવશે. અને ચાર્જિંગ કરવાનું હવે, અને એનાથી યાર લાઇટ બદલે. તો આપણે એને ચાલુ કરીએ. જો ચાલુ થઈ ગયો. અને હું લાઇટ બંધ કરું તો લાઇટ સારી દેખા નહીં. જુઓ હવે, અને તમે જોતા છો કે મેં બધા થાપ મારીને એટલે હવે કલર બદલાયો. તો જોઈ લઈએ, લાલ, લીલો, બ્લુ, આ કેસરી, ઓરેન્જ, બ્લુ. ધનરાજસિંહ વાઘેલા રિમોટવાળી બસ છે. રિમોટવાળી બસ તો વહેલા નહીં. મેસેજ આવ્યો ઇન્સ્ટાગ્રામમાં, મેસેજ આવ્યો એટલે મેં રીડ કરી દીધો. બરાબર, તો જોઈ લો આટલા વિના કલર થાય ને અલગ અલગ કલર પૂરા થઈ રહ્યા બંધ આવજો. યાર હવે બંધ થયો, હવે યાર નવો સ્ટાર્ટ. બરાબર, તો આ ટાઈપનો પાંડા આવશે. બહુ મસ્ત વસ્તુ છે. આપણે એસબી ટોયમાં લાવી દીધો છે. તો જેને પણ લેવાનું હોય એ મને ઇન્સ્ટાગ્રામમાં અલગથી મેસેજ કરજો. બરાબર, અને જોઈ લો વિપો ચેવું કરીને જોયા. આ એનાથી ના બન્યું તે ના જ બન્યું તે નાસીને જતો રહ્યો. વધુ નહીં તો પૈસા હાલ દે. તો હવે મારો ટાઈમ થઈ ગયો છે. તો શોપ વધાઈને હવે હું નીકળું ઘરે. શોપ વધાઈને ઘરેથી જમીન આવી જો છું હું વાઘુબાના ઘેર. એટલે કે મારા દાદીમાને ભેગો થવા માટે, કારણ કે સવારે આ દિવસે આપણે શોપ ઉપર હોય, રાતે નોકરી હોય, એટલે દાદીમાને ઘણા દિવસ થઈ ગયા હતા ભેગાથી. કાલ અમારા ઘેર આવ્યા હતા એ, પણ હું હાજર નહોતો. તે એમનો ભેગો થવા આવ્યો હતો. અને આરે મને આજ એવું કહીશી કે ભોલાએ દેવાએ જે વિડીયોમાં ગીત ગાયું હતું ને ખોટું હતું. બરાબર, કે શબ્દો ખોટા હતા અંદર. તો આજે આપણે યંગ ગવરાઈએ છીએ, ઉભા છે દાદીમાં પેલું બાદ ખોવાય છે. અને હું એ અમે બેઠો બેઠો વાતો કરીને આવ્યો. એ ભગવાન જોડે લડો ગઈ નાખો. જ લડો સ્ટાર્ટ. पल पल जीना मुहार मेरा तेरे बिना सारे नशे बेकार तेरी आंखों के सिवा
करनी जाता मैं बाहर रहता तेरा इंतजार मेरे ख्वाबों में यान करके सोला सिंगार मैं अब क्यों होश में आता नहीं सुकून के दिल की पाता नहीं क्या तो वो खुद से जो थे बाहर के बे इश्क निभाना नहीं मैं गोलूं तुमसे जो અરે વાહ વાહ લે આ બંકો બગડ્યો આ તો કલાકાર છે મને તો ખબર નથી કે આવું ગયું તું વાહ ભાઈ વાહ ખરેખર અમારા છોકરાને અંદરથી ટેલેન્ટ ઉભરીને બહાર આવે જો શું મસ્ત ગીત ગાયું હોય ને મજા આવી ગઈ આપણે વાત મેં કીધું તમને નહીં આવડે પણ મસ્ત ગીત ગાયું હો તો કમેન્ટમાં કહેજો ટીંકુએ કેવું ગીત ગાયું ખરેખર રોબીનું એક બીજું ગાઈ લઈએ હા તમે લેવડો ગઈ નાખો આજ તો પૂડ મોસા બંકો સ્ટાર્ટ અરે શું હાલ હા સારું અને હું તમને નેનો ટીંગુ બતાવું અરે જોયા અરે મેં આથી શીખ્યા હતા તાનનો એનો ફોટો હ છે ને આના પર કુરબાફાઈનો ફોટો આ તો મેં આગળ વ્લોગમાં બતાવ્યો હતો બરાબર લેવડો સ્ટાર્ટ નહીં આ. ના ગઈ ના સર રમાપીનું નામ લીધું એટલે ગાવું જ પડે હો રાણુ રે માનડો રાણુ રે માનડો રાણુ રે માનડો મુએ રોમા પીર મોયો રોમા પીર રાણુ રે માનડો મોયો ઓય આગળ નહીં આવે છે. સરસ સરસ મસ્ત ગાયું હો મને ખબર નહીં ટીંગુ અમારે આવો કલાકાર છે પહેલી વાર મારા વ્લોગમાં ગીત ગાયું વાહ ભાઈ વાહ ખરો ખરો ચોડો અત્યારે હવે મારી જોડે ઘડી વાર બેહું કારણ કે ઘણા દાડે આવ્યો હું પછી જઉં છું ધાબા ઉપર વિષ્ણુ કાકાઈવાન જોડે એ બેહું અને પછી જઉં છું ઘેર કોણ આવ્યું અને પછી જવું ઘેર અને આજનો વ્લોગ આપણે એ સાથે આટલે એન્ડ કરીએ છીએ તો તમને મારો વ્લોગ વિડીયો ચોલા તો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ